શ્રાવણ મહિનો એટલે ભક્તિ, શ્રદ્ધા અને ભોળાનાથની આરાધનાનો સમય. એવા આ પવિત્ર અવસરે રાજકોટના બાલાજી હનુમાન મંદિરમાં મહાદેવજીનો વિશેષ શૃંગાર અને પૂજા વિધિ ધામધૂમથી કરવામાં આવે છે. અહીં દર સોમવારે અનોખો રૂપે મહાદેવજીના દર્શન થાય છે અને ભક્તો વિશેષ ભક્તિભાવ સાથે અહીંયા પૂજા, અભિષેક અને આરતીનો લાવો લે છે. અહીં દરરોજ મહાદેવજીને વિશેષ શણગાર તેમજ વૈદિક રીતે રિવાજ મુજબ પૂજા, અભિષેક થાય છે. બાલાજી હનુમાનજી મંદિરના વિવેકદાસજી સ્વામીએ કહ્યું કે અત્યારે પવિત્ર માસ શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે, ત્યારે મહાદેવમાં દરરોજ વિશેષ શણગાર કરવામાં આવે છે. દર સોમવારે મહાદેવજીની અનોખો શણગાર કરવામાં આવે છે. સ્વામીજીનું કહેવું છે કે શ્રાવણ માસ દરમિયાન બાલાજી હનુમાનજી મંદિરમાં મહાદેવની સ્થાપના કરવામાં આવે છે. ભક્તો અહીંયા મોટી સંખ્યામાં મહાદેવજીના દર્શન કરવા માટે આવે છે. સવારથી સાંજ સુધી અભિષેક, મંત્રોચ્ચાર, પૂજા, આરતી કરવામાં આવે છે. આ સાથે જ મહાદેવજીને થાળ પણ અર્પણ કરવામાં આવે છે. ત્યારે સમગ્ર રાજકોટની આસ્થાનું કેન્દ્ર બાલાજી હનુમાનજી મંદિર છે. ત્યારે જુઓ અમારો ખાસ અહેવાલ. સ્વામી વિવેક સાગરદાસજી, બાલાજી હનુમાનજી મંદિર, રાજકોટ. પવિત્ર શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે. પૂરા ભારત વર્ષમાં બધા ભક્તજનોને શિવ મહાત્મય વિશેષ કરીને હોય છે. અહીંયા બાલાજી મંદિરમાં પણ આખો શ્રાવણ મહિનો મહાદેવજીની સ્થાપના કરી છે અને સવારથી સાંજ સુધી અભિષેક, ષોડશોપચાર, પૂજા, આરતી, થાળ વગેરે ભક્તજનો લાભ લેતા હોય છે. પૂરા એ રાજકોટમાં શ્રદ્ધાનું કેન્દ્ર હોય તો એ બાલાજી હનુમાનજી મંદિર છે. અહીંયા હજારો લાખો ભક્તો મહાદેવના દર્શન કરી અને કૃતાર્થ થાય છે. પવિત્ર શ્રાવણ માસમાં મહાદેવજીના ચરણોમાં પ્રાર્થના કે પૂરા એ રાજકોટવાસીનું તનથી, મનથી, ધનથી ભગવાન આ બધાને સુખ્યા કરે એવી ભક્તજનો વતી મહાદેવજીને અને બાલાજી દાદાને પ્રાર્થના. જય બાલાજી. ખાસ કરીને દર સોમવારે કઈ વિશેષ શણગાર હશે કે શું હશે? આજે પણ મહાદેવજીને બાલાજી દાદા અભિષેક કરતા હોય આવો પવિત્ર ભાવ દર્શાવતા શણગાર આજે કરવામાં આવ્યા છે. અને દર સોમવારે વિશેષ ને વિશેષ કોઈ જ્યોતિર્લિંગના કે કોઈને કોઈ મહાદેવજીને અનુરૂપ બાલાજી દાદાને વસ્ત્ર પરિધાન કરાવવામાં આવે છે.